નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં પડ્યા છે. આ બાળકીની સ્થિતિ જાણવા માટે વિપક્ષી નેતાઓ સતત વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે. ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહ, ત્યારબાદ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવા બાદ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. શક્તિસિંહ ગોહિલે બાળકીના પરિવારને મળીને બાળકીના હાલચાલ પૂછ્યા હતા અને હાલ બાળકી વેન્ટિલેટર પર હોવાનું તેમણે જાણવા મળ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોઈપણ આર્થિક રકમ આનું વળતર ન હોઈ શકે અને ગુજરાત સરકારના કોઈપણ મંત્રી કે મુખ્યમંત્રી એ આ પીડિતના પરિવારને મળવા આવ્યા નથી. એ અત્યંત દુઃખદ બાબત છે. શક્તિસિંહ ગોહિલે સ્પષ્ટપણે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર સરસંધાન કરતા જણાવ્યું હતું કે 1 વર્ષમાં 169થી વધુ બાળકીઓ ઉપર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ બને, જે ખરેખર ગંભીર છે. ભારતીય જનતા પાર્ટી આવા ગુનેગારોનો સાથ આપી રહી હોવાને લીધે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી રહી છે, એમ પણ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. અતિશય અમાનવીય કૃત્ય, કોઈ પણ રાક્ષસ હોય એ પણ જેવું કૃત્ય ન કરે. એક કુમળી બાળકી સાથે આ પ્રકારનો થયેલો અત્યાચાર, જો આપણે સભ્ય સમાજ કહેવાતા હોઈએ તો આપણા સૌના માટે શરમજનક ઘટના. આવી ઘટના ક્યાંય પણ બને એ અતિ નિંદનીય છે. હું અત્યારે જ જે પરિસ્થિતિ જોઈને આવ્યો છું, દીકરી વેન્ટિલેટર ઉપર છે, ડૉક્ટર્સની ટીમ એમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. અમારા ઝારખંડના કોંગ્રેસ પક્ષના મિનિસ્ટર જાતે જેવી ખબર પડી, મેં વાત કરી, એમણે કહ્યું કે હું જાતે જઈશ. ઝારખંડ સરકારે કોઈ પણ આર્થિક મદદ છે એ આનું વળતર હોય જ ના શકે, પરંતુ પરિવાર જ્યારે મુશ્કેલીમાં છે ત્યારે એની પડખે ઊભા રહેવા માટે પણ સરકારોની ફરજ છે. ઝારખંડ સરકારનો આભાર માનીશ કે એમના મંત્રીશ્રીને એમણે રૂબરૂ મોકલ્યા. કોંગ્રેસ પક્ષના એ આગેવાન પણ છે, મારી વિનંતી ઉપર તરત જ આવ્યા. અહીંયા એમણે આર્થિક રીતે પણ ઝારખંડ સરકારે મદદ કરી છે. મેં પહેલાં જ કહ્યું કે કોઈ રકમ, આર્થિક રકમ એ આનું વળતર હોય જ ન શકે. ગુજરાત સરકારને પણ હું વિનંતી કરીશ, હજી સુધી જ્યાં સુધી મારી માહિતી છે, ગુજરાત સરકારના કોઈ પણ મંત્રી કે મુખ્યમંત્રી શ્રી આ દીકરીના પરિવારને મળવા કે દીકરીની પૃચ્છા કરવા માટે આવ્યા નથી. હું જરૂર વિનંતી કરીશ કે રાજકારણની રીતે ચાલ્યા કરે. આવા સમયે આવા પરિવારની સાથે ઊભા રહેવાની સૌની ફરજ છે. આવી જ ઘટના જ્યારે નિર્ભયાની દિલ્હીમાં બની હતી, એ પણ નિંદનીય ઘટના હતી. સરકાર કોઈની પણ હોય, પરંતુ એ વખતે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં એક રાજકીય રીતે, જાણે કે કોંગ્રેસ પાર્ટીએ આ અપકૃત્ય કર્યું હોય એ રીતે આંદોલનો કરીને રાજકીય લાભ ખાટવાનો પ્રયત્ન કર્યો હતો. અમારા એ સંસ્કાર નથી, પરંતુ એટલી જરૂર અપેક્ષા રાખું છું કે આખરે જનતા જનાર્દન બધું જોવે છે. 1 વર્ષમાં 169 બાળકીઓ ઉપર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની. આપ સૌ સાક્ષી છો, જે વડીલો છે એમણે જોયું છે. કોંગ્રેસની સરકારો હતી, રાત્રે 3 વાગ્યાએ દીકરી દાંડિયા રાસમાંથી, કારણ કે એ વખતે કોઈ એવો નિયમ નહોતો કે 12-1 વાગે દાંડિયા રાસ બંધ કરવા પડે, ઉપર કે ચાલીને ઘેર જતી. ઘટનાઓ ન બનતી, કારણ કે નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારીઓ એ ફિલ્ડમાં રહેતા હતા. બદલી બઢતીમાં પોલીસ પાસેથી કોઈ પૈસા કે હપ્તા લેવાતા નહોતા. કોંગ્રેસની સરકારોમાં ગુનેગારોને સીધા પક્ષના સભ્ય બનાવી દઈને કે પક્ષના ભંડોળ માટે કે ચૂંટણી સમયે ગુનેગારોનો સાથ સરકારો નહોતી લેતી. આજે ભારતીય જનતા પાર્ટીએ ગુનેગારોનો સાથ લેવાનું ચાલુ કર્યા પછી કાયદો અને વ્યવસ્થા આપણા ગુજરાતમાં બગડી છે.
હું આશા રાખું છું કે સરકાર આનું ચિંતન કરે અને આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય એ માટે જાગૃત બને. ભાજપ એવા આક્ષેપો કરી રહ્યા છે કે કોંગ્રેસ આવી રમત રમી રહી છે, આવી દુર્ઘટનામાં પણ કોંગ્રેસ રાજ રમત રમી રહી છે. શું માનવું છે? શું કોઈના દુઃખમાં ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી? મેં કહ્યું કે દિલ્હીમાં નિર્ભયાનો જે કમનસીબ બનાવ બન્યો ત્યારે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું. અમે તો એ ગંદી રાજનીતિ કરતા નથી. શું ભારતીય જનતા પાર્ટીને પોતાની જવાબદારી નથી? આવા સમયે પણ હિન્ન કક્ષાની માનસિકતા એ અહંકાર છે ને લોકશાહીમાં અહંકાર છે એને જનતા જ તોડતી હોય છે. ભાજપના અહંકારનો જવાબ મારે આપવાની જરૂર નથી. મારા વાલા ગુજરાતીઓ આ બધું જોવે છે, એ જ એને જવાબ આપશે. બાપુ, જે પ્રકારે દીપિકા સિંહ આવ્યા તેમણે વાત કરી હતી કે ગુજરાતની અંદર જે પણ અન્ય રાજ્યોમાંથી આ પ્રકારે કામ કરવા લોકો આવતા હોય છે તેમને કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી મળતી હોતી. આપનું શું માનવું છે? આ વાત કેટલી સત્ય? આપને ખબર હશે કે આ વખતે અમે પણ આ મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં પણ કહ્યો હતો કે પ્રવાસી કોઈ પણ શ્રમિક આવે છે એ આપણા ગુજરાતનું સર્જન કરવામાં મહેનત એમનો પરસેવો વહાવે છે, ત્યારે એમની સુરક્ષા એ પણ આપણી જવાબદારી છે. કમનસીબે ભારતીય જનતા પાર્ટીએ પ્રવાસી મજદૂરો માટે જે બહારથી આવીને શ્રમિકો અહીંયા મહેનત કરીને આપણા ગુજરાતના ઘડતરમાં યોગદાન આપે છે એમની સુરક્ષા માટે ચોક્કસ સઘન કાર્યક્રમો કરીને વ્યવસ્થા ગોઠવીને એમના માટેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને મદદ કરવી જોઈએ એવું સ્પષ્ટ માનું છું. દરેક રાજ્યમાં આ પ્રકારે વ્યવસ્થા થઈ ગઈ છે, ફક્ત ગુજરાત માટે જ થઈ? બીજા રાજ્યોમાં ઘણા રાજ્યો કરે છે પણ ખરા. હું તામિલનાડુમાં જોઈને આવ્યો છું, ત્યાં ડીએમકેની કોંગ્રેસ સાથેની સરકાર છે. પ્રવાસી મજદૂરો માટે, તેમની સુરક્ષા માટે, એમની વ્યવસ્થા માટે સરકાર અનેક પ્રકારના પગલાઓ ભર્યા છે. અન્ય સરકારો પણ અન્ય જગ્યાએ કરતી હોય છે. આપણે ત્યાં એની અનદેખી ન થવી જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.